12 અને 24 કલાકના રૂપમાં સમય ભાગ 2। આજે આપણે શીખીશું સમયને 24 કલાકના રૂપમાં કેવી રીતે લખવામાં આવે છે। વંદના, રવિવારે હું રમવા નહીં આવી શકું। હું, મમ્મી, પપ્પા ફરવા માટે ઝાંસી જઈ રહ્યા છીએ। પછી અમે ત્યાંથી રવિવારે રાતે પાછા આવીશું। ઝાંસીમાં ખૂબ જ સારા કિલ્લા છે। અમે લોકો ત્યાં ગયા વર્ષે ગયા હતા। તને ખૂબ મજા આવશે। તું ત્યાં કેવી રીતે જવાની છે? અમે લોકો તો ટ્રેનમાં જવાના છીએ। તો શું તારી ટિકિટ બુક થઈ ગઈ? હા, પપ્પાએ કાલે ઇન્ટરનેટથી ટિકિટ બુક કરાવી અને તેની પ્રિન્ટ પણ કાઢી લીધી। ટ્રેનની ટિકિટ કેવી હોય છે? મને પણ બતાવ। મેં આજ સુધી ટ્રેનની ટિકિટ નથી જોઈ। એ તો મમ્મીની પાસે છે। તું અહીંયા બેસ, હું લઈને આવું છું। આ રહી અમારી ટિકિટ। એક ઝાંસી જવા માટે છે અને એક ત્યાંથી પાછા આવવા માટે। ચાલ જોઈએ આ ટિકિટમાં શું લખેલું હોય છે। જો, આમાં મારું, મમ્મી અને પપ્પાનું નામ લખેલું છે એ પણ લખેલું છે કે ટ્રેન દિલ્હીથી ઝાંસી સુધી જશે। અને આ શું લખેલું છે? શિડ્યુલ ડિપાર્ચર। આનો શું અર્થ થાય છે? ખબર નથી, પણ આની સામે તારીખ લખી છે અને સમયના રૂપમાં પણ કંઈક લખ્યું છે, પણ સમય નથી। સમયના રૂપમાં તો સમય જ લખેલો હોવો જોઈએ ને। ના, જો સમયના રૂપમાં 17:45 લખેલું છે। હા, અને સાથે AM અને PM પણ નથી લખેલું। હા, ચાલને જઈને તારી મમ્મીને પૂછીએ છીએ કે આ શું લખેલું છે। મમ્મી, સારું થયું તમે આવી ગયા। અમારે તમને કંઈક પૂછવું છે। કહો, શું જાણવું છે? આજે આપણી ટ્રેનની ટિકિટ છે, એમાં શિડ્યુલ ડિપાર્ચર લખેલું છે। એનો શું અર્થ થાય છે? શેડ્યુલનો અર્થ થાય છે નક્કી કરેલો સમય અને ડિપાર્ચરનો અર્થ થાય છે ઉપડવું। તો શેડ્યુલ ડિપાર્ચરનો અર્થ થયો ટ્રેનનો ઉપડવાનો નક્કી કરેલો સમય। એટલે ટ્રેન આ સમયે પ્લેટફોર્મથી ઉપડી જશે। તો આપણે આ સમય પહેલા ટ્રેનમાં બેસી જવાનું છે। એનો અર્થ આ જાણકારી સમયને બતાવી રહી છે। હા, ટ્રેનની ઉપડવાની તારીખ અને સમય બંનેને બતાવી રહી છે। આમાં તારીખ તો અમને સમજમાં આવે છે, પરંતુ સમય ક્યાં લખેલો છે? આ જો વંદના, તારીખની તરત જ પછી સમય લખેલો છે। પરંતુ આ તો 17:45 લખેલું છે। હા, પરંતુ સમય તો વધારેમાં વધારે 12 જ હોય છે ને। 12 પછી 1 લખીએ છીએ તો 17 નો શું અર્થ થયો? અરે, હવે હું સમજી ગઈ કે તમે લોકો કેમ આટલી મૂંઝવણમાં છો। હું તમારી આ મૂંઝવણ દૂર કરી દઉં। સારું, કહો કે એક દિવસમાં કેટલા કલાક હોય છે? એક દિવસમાં 24 કલાક હોય છે। એકદમ સાચું વંદના। આ 24 કલાકને લખવાની 2 રીતો છે। એક તો સમયની સાથે એ પણ લખવામાં આવે છે કે તે AM છે કે PM, અને બીજી રીતમાં સમયને 24 કલાકના રૂપમાં જ લખવામાં આવે છે। તો શું આનો અર્થ એ થયો કે આ 24 કલાકના રૂપમાં લખેલું છે? હા, પણ આનાથી કેવી રીતે ખબર પડશે કે સાંજનો સમય છે કે સવારનો? ખૂબ જ સરળ છે। રાતના 1 વાગ્યાને 1 ગુરુ વિરામ 0 લખવામાં આવે છે। બસ એ જ રીતે રાતના 2 વાગ્યાને 2 ગુરુ વિરામ 0 લખીએ છીએ। બપોરના 12 વાગ્યા સુધી આ જ રીતે 12 ગુરુ વિરામ 0 લખવામાં આવે છે। હવે જણાવો, 12 પછી કયો કલાક હોય છે? 1 હોય છે। બિલકુલ, પરંતુ જ્યારે સમયને 24 કલાકના રૂપમાં લખીએ છીએ ત્યારે બપોરના 12 વાગ્યા પછીના કલાકોને ફરીથી 1, 2, 3 નથી કહેતા, પરંતુ 13, 14, 15 કહેવામાં આવે છે। તો આનો અર્થ એ થયો કે 24 કલાકના રૂપમાં લખવાથી બપોરના 1 વાગ્યાને 13 ગુરુ વિરામ 0 લખી શકાશે। હા, અને એટલે જ્યારે મેં જોયું કે અમારી ટ્રેન 17:45 છે ત્યારે મેં કહ્યું કે અમારી ટ્રેન સાંજે 5:45 છે। કેમ કે તમે 12 પછી વાંચવાનું શરૂ કર્યું। 13, 14, 15, 16, 17 એટલે સાંજે 5 વાગે। હા નેહા, પછી રાતના 12 વાગ્યાને કેવી રીતે લખીશું? તમે લોકો જાતે પ્રયત્ન કરીને જોવો। સારું, સાંજે 5 વાગે જો 17 છે
તો 6 પર 18, 7 પર 19, 20, 21, 22, 23, 24 એટલે રાતના 12 વાગ્યા પછીના સમયને 24 ગુરુ વિરામ 00 લખીશું. તે એકદમ સાચું શોધ્યું છે નેહા. તો પછી રાતે 12:15 થાય તો તેને કેવી રીતે લખીશું? 24 ગુરુ વિરામ 15? ના, રાતના 12 વાગ્યા પછીના સમયને 0 થી શરૂ કરવામાં આવે છે. જેમ કે જો રાત્રે 12:01 ને લખવાનું હોય તો 00 ગુરુ વિરામ 01 લખવામાં આવશે. એટલે રાતના 12:15 24 કલાકના રૂપમાં 00 ગુરુ વિરામ 15 લખીશું. હા, હવે તમે લોકો સમજી ગયા છો. તો હવે તમે આ ટિકિટને જોઈને જાણી શકો છો આપણે ક્યારે જઈશું અને ક્યારે પાછા આવીશું. સારું મમ્મી. થેન્ક યુ કાકી. વેલકમ. આજે આપણે શીખ્યા સમયને 24 કલાકના રૂપમાં કેવી રીતે લખવામાં આવે છે.